વાત કરીશું ગીર સોમનાથ વેરાવળ ખાતે કેસીસી ગ્રાઉન્ડમાં વોકલ ફોર લોકલ થીમ હેઠળ સ્વદેશી મેળો યોજાયો છે, જેમાં આમાં સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રદર્શન અને વેચાણ માટે પ્લેટફોર્મ મળ્યું છે। જે સ્વદેશી મેળામાં કિંજલબહેન ધારેચાની લીપણ કલા વિશેષ આકર્ષણ બન્યા હતી। તેમણે ઓમ શિવ શક્તિ ક્રોસ પાદુકા ડમરો વગેરે કૃતિઓ તૈયાર કરી પ્રદર્શન માટે રજૂ કરવામાં આવી હતી। જે 4 વર્ષથી લીપણ આર્ટ સાથે સંકળાયેલા કિંજલબહેને જણાવ્યું હતું કે આ મેળામાં તેમની કલા દર્શાવવાનો અને આવક મેળવવાનો અનોખો મોકો મળી રહ્યો છે। જે રાજ્ય સરકારના પ્લેટફોર્મ માટે તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે વેરાવળમાં સ્વદેશી મેળામાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું। કિંજલબહેનની લીપણ કલા પ્રસિદ્ધ જોવા મળી રહી હતી, જેમાં ઓમ શિવ શક્તિ ડમરો કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। જે સ્થાનિક કારીગરોને વેચાણ માટે પ્લેટફોર્મ નવું મળી માટે તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે કિંજલબહેન ધારેચાની લીપણ કલા વિશેષ આકર્ષણ બનેલી જોવા મળી હતી। જે વેરાવળ ખાતે કેસીસી ગ્રાઉન્ડમાં વોકલ ફોર લોકલ થીમ હેઠળ સ્વદેશી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આમાં સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રદર્શન અને વેચાણ માટે પ્લેટફોર્મ નવું મળી રહ્યું હતું। મારું નામ કિંજલ ધારેચા છે। અમે એક મંડળમાં જોડાયેલા છે, રિદ્ધિ સિદ્ધિ 1 મારા મંડળનું નામ છે। હું